અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયામાં બે કારકો છે, બે કારકો વિશેની આપણે વાત કરી. આજે આપણે વાત કરવાની છે એ છે સ્થળાંતર જૂથ અથવા તો માઇગ્રેશન. તો કે સજીવો તળાવપૂર્ણ નિવાસ સ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ અને વધુ અનુકૂળ વિસ્તારોમાં જતા રહેતા જોવા મળે છે. અને જ્યારે આ તળાવપૂર્ણ સમયગાળો સમાપ્ત થાય કે તેઓ પૂર્ણ વખત વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવે. સાદસ્ય રીતે મનુષ્યમાં પણ આ રણનીતિ જે છે એ રણનીતિ એ એવી છે. ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા રહે છે, એ સિમલા બાજુ વયો રહે છે, એટલે કે ગરમ વિસ્તારમાંથી એ ઠંડા વિસ્તારમાં ચાલ્યો જાય, કેમ કે ગરમ વિસ્તારમાં એની ગરમી સહન કરવાની ક્ષમતા હોતી નથી. ઘણા પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ, શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરે અને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જતા જોવા મળે છે. આપણી આજુબાજુમાં જે નાના તળાવો છે, તળાવો અથવા તો જે ડેમ હોય, એ ડેમનો જે કિનારાનો વિસ્તાર છે, એ કિનારાના વિસ્તારની અંદર તમે જોશો કે શિયાળામાં ઘણા બધા પક્ષીઓ, વિપક્ષીઓ એ સ્થળાંતરિત થઈ અને ત્યાં આવતા આપણને જોવા મળે છે. ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે જે બહારથી આવીને સ્થળાંતરિત થતા જો પક્ષીઓ હોય તેની અંદર ફ્લેમિંગો અને સારસ જે પક્ષીઓ એ આપણને જોવા મળે. બરાબર, કચ્છના રણમાં ફ્લેમિંગો એ ફ્લેમિંગોના તમને ઢગલે ને ઢગલા જોવા મળે. આખા તમે દૂરથી જુઓ તો ભાગ નથી, આખો ગુલાબી કલરનો દેખાય. કેમ તો એ બધા ફ્લેમિંગો ગુલાબી કલરના એટલે આખો ભાગ તમને ગુલાબી કલરનો દેખાય. બરાબર, દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર એ સાઇબિરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસીઓનું બરાબર યજમાન સ્થળ છે, એ યજમાન સ્થળ બની અને એનું સ્વાગત કરતું જોવા મળે. એના પછીનું છે એ મુલતવી રાખવું અથવા તો સસ્પેન્ડનો અહીંયા અર્થ જે છે એ સુસુપ્ત અવસ્થા ગાળવી. બરાબર, આપણે જીવવિજ્ઞાનની અંદર દાખલા તરીકે દેડકો જે છે, દેડકો એ ગ્રીષ્મ અને શીર્ષ નિદ્રા ગાળે તો એ શું સ્થિતિ એનું મુલતવી રાખવું અથવા તો સસ્પેન્ડ થયું. ખ્યાલ આવે? બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારની જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરે. બરાબર, આપણે અગાઉ આ જ વસ્તુ જે છે એ વસ્તુઓને ભણી ગયા. બરાબર, તેના પર બીજાણુ સર્જન જે છે બીજાણુ સર્જન તરીકે ઓળખાતા. બરાબર, કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એને જીવિત રહેવા માટે એ મદદ કરતું જોવા મળે છે. યોગ્ય જે પર્યાવરણ છે, પર્યાવરણ પ્રાપ્ત થતા તેઓ અંકુરિત થાય. આપણે ત્યાં વાત કરી ગયા કે ભાઈ બહારનું યોગ્ય પર્યાવરણ મળે ત્યારે બહારનું મજબૂત આવરણ તૂટે છે અને એની અંદરથી બીજાણુઓ મુક્ત થાય અને આ બીજાણુઓ છે હવે સ્વતંત્ર દેહ તરીકે પોતે વર્તતા આપણને જોવા મળે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાણીની સંરચનાઓ છે એ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવ સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે એ કામ આવતું જોવા મળે છે. દરેક જે સજીવો છે એ સજીવોમાં તણાવનો જે સમયગાળો છે, તણાવનો સમયગાળો એ અલગ અલગ જોવા મળે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં તેઓ નવા છોડના સ્વરૂપમાં અંકુરિત થાય. કઈ જગ્યાએ? તો કે અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં એ નવા છોડના સ્વરૂપમાં અંકુરિત થતા આપણને જોવા મળે. જ્યારે સજીવો સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે તેમની ચયાપચય ક્રિયાઓ છે એને ઘટાડવી. ચયાપચયના દરને એ ધીમો. દેડકો જે છે, દેડકો ગ્રીષ્મ અને શીત નિદ્રા દરમિયાન તેનો ચયાપચયનો દર ખૂબ જ નીચો હોય છે, જેને પરિણામે તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આવો એક બીજો જે કિસ્સો જે છે એ શિયાળા દરમિયાન રીછ જે છે એ શીત નિદ્રામાં જતા રહેવાના કિસ્સા જાણીતા છે.
એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક એનું ઉત્તમ ઉદાહરણ તરીકે આપણે કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળ સિસ્ટમ જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મ નિદ્રામાં જાય. ગ્રીષ્મ ઋતુ દરમિયાન એ સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે. એમાં કોઈ પણ પ્રકારની એની અંદર તમને એક્ટિવિટી જોવા ન મળે, એટલે એની ક્યાંય હલનચલન પણ ન દર્શાવે. બરાબર? તો એને આપણે ગ્રીષ્મ નિદ્રા કહીએ. ગ્રીષ્મ નિદ્રા તરીકે ઓળખીએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સરોવરો અને તળાવોમાં ઘણા પ્રાણી પ્રવરોની જાતિઓ સુષુપ્ત અવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. પાણીની સપાટી પર તરતા જે સજીવો છે, એ સજીવો જ્યારે પાણી સુકાય ત્યારે આ સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે અને વળી પાછા ફરીથી કે જ્યારે પાણી પ્રાપ્ત થાય ત્યારે વળી પાછા પોતે સજીવ થઈ જતા જોવા મળે. તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક જે કીટકો અથવા તો કેટલાક જે જંતુઓ છે એ માત્ર ને માત્ર તમને જે ચોમાસું છે એ ચોમાસા દરમિયાન જોવા મળશે. ચોમાસા પછી જોવા નહીં. કેમ? તો કે ચોમાસા પછી એ પોતાની ગ્રીષ્મ અને શીત નિદ્રા છે, એ ગ્રીષ્મ અને શીત નિદ્રામાં જતા રહે. વિપરીત પર્યાવરણ પરિસ્થિતિ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા કે પ્રાણી સુષુપ્ત અથવા તો સુષુપ્ત અવસ્થા કે જે એનો નિલંબિત વિકાસની એક અવસ્થા છે. બરાબર? એને કારણે એનો વિકાસ જે છે વિકાસ એ અટકી જાય છે અને કેટલોક સમય માટે વિકાસ અટકી જતા વળી પાછું ફરીથી એને સાનુકૂળ વાતાવરણ મળે છે અને વળી પાછું એ સજીવ એ પોતાનો વિકાસ સાધી શકે છે, એટલે કે પ્રજનન એ કરી શકે છે. એના પછીની આપણે જે વાત કરવાની છે એ છે અનુકૂલન. તો કે સજીવો પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને તે વિકલ્પો એ અપનાવતા જોવા મળે. કેટલાક સજીવો ફક્ત સંવેદનાની વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ હોય, તો જ્યારે બીજા કેટલાક સજીવો પોતાની જે વર્તણૂક છે, પોતાનો જે દિનચર્યા છે, એ વર્તણૂક દ્વારા વ્યવહારિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે એ પ્રતિક્રિયા આપતું જોવા મળે. આ જે પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે. એથી જ આપણે કહી શકીએ કે અનુકૂલન જે છે, અનુકૂલન કોને કહેવાય? તો કે એ સજીવનું કોઈ એક વિશેષ લક્ષણ કેવું હોય, બાહ્યાકાર રીતે હોય, દેહધાર્મિક હોય કે વ્યવહારિક. શું કરે અનુકૂલન? તો કે એ સજીવને એના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે. આપણને ખબર છે કે આપણે છેલ્લા કેટલાક મહિનાઓથી, છેલ્લા લગભગ 6 મહિનાથી આપણે કોરોનાનો પ્રતિકાર કરી રહ્યા છીએ. એ કોરોનાના પ્રતિકારની અંદર આપણે બધાએ જે ઓનલાઈન આપણે બધા જે ભણીએ છીએ, તો એ એક પ્રકારની અત્યારની જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે સાધેલું એક પ્રકારનું અનુકૂલન છે. એ પણ એક પ્રકારનું અનુકૂલન છે, વ્યવહારિક અનુકૂલનનો ભાગ છે. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ વિકસિત થાય અને તે જનીન રીતે સ્થાયી બને. દાખલા તરીકે વર્ષોના વર્ષો પછી, બરાબર, તમે લોકો ધોરણ 11 માં અર્ધીકરણની પ્રક્રિયા ભણી ગયા. એ અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોના ટુકડાઓની અદલાબદલી. આ રંગસૂત્રોના ટુકડાની અદલાબદલીની પ્રક્રિયા સતત ચાલુ રહે એટલે એને પરિણામે એની અંદરથી નવા લક્ષણોનો વિકાસ થાય કે જે એના આસપાસના પર્યાવરણમાં સાનુકૂળ હોય. બરાબર? અને એ જનીન પછી ધીમે ધીમે ત્યાં સ્થાયી બનતું જોવા મળે છે. પ્રાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર છે એ પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરે છે. આ જે કાંગારૂ ઉંદર છે એ પોતાના શરીરમાં જે ચરબીનું કણ
એના દ્વારા એ પોતે પોતાની જે જીવવા માટે જરૂરી શક્તિ છે તે શક્તિ એ મેળવતો હોય છે અને એ પોતાનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ એ ટકાવે છે. તે તેના મૂત્રને સાંદ્ર બનવાની ક્ષમતા પણ ધરાવે છે. એટલે મૂત્રમાં પાણી જે છે પાણીનો ત્યાગ નથી થતો એટલે પાણી જે છે એના શરીરમાં ટકી રહે. તેઓ ઉત્સર્ગ પદાર્થના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે. જો મેં કીધું કે પાણી જે છે પાણીનો ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ કરી લગભગ ઉપયોગ નથી કરતો. એટલે એને કારણે પણ એના શરીરમાં પાણી જે છે પાણી એ ટકી રહેતું આપણને જોવા મળે છે. ઘણી રણની જે વનસ્પતિઓ છે એ તેમના પર્ણોની સપાટી પર જાડું કુટિકલનું આવરણ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમજ પર્ણરંધ્રોને ઊંડા ગર્તોમાં એ ગોઠવાયેલા પર્ણરંધ્ર છે એ એકદમ ઊંડે ગોઠવાયેલા એટલે એની અંદર ઝડપથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થતી નથી. તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ ક્રેસ્ટુલેશન એસિડ મેટાબોલિઝમ પણ ધરાવે છે જેને આપણે C4 પથ જે છે C4 પથના નામથી પણ ઓળખી ગયા જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંધ્રોને બંધ રાખવા માટે યોગ્ય બનાવતું જોવા મળે. કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણ ધરાવતી નથી. બરાબર ને આપણે જેને આથલિયો થોર કહીએ એમાં પર્ણ હોતા નથી. બરાબર પર્ણ એના કેમાં ફેરવાઈ જાય તો કે કંટકમાં ફેરવાઈ જાય કાંટામાં ફેરવાઈ જાય અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે તે ચપટા પ્રકાંડ દ્વારા એ પૂર્ણ કરવામાં આવતું જોવા મળે. ઠંડા આબોહવાયુક્ત વિસ્તારોના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો છે તે ઉપાંગો એ ધરાવે છે. એના કાન જે છે કાન કેવા હોય તો કે ટૂંકા હોય અને આના ઉપાંગો પણ ટૂંકા હોય. બરાબર ને પેંગ્વિન જે છે પેંગ્વિનને તમે જોશો કે એના કાન સાવ નાનકડા છે અને એના પગ પણ આટલા નાના નાના છે. ધ્રુવીય સમુદ્રોમાં સીલ જેવા સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું કોડ ધરાવે છે જે ઉષ્મા અવરોધક છે અને શરીરની ગરમીને એ ઘટાડવાનું કામ કરે. બરાબર છે એટલે શરીરની અંદરની જે ગરમી છે તે ગરમી એ એમને જળવાઈ રહે એટલે બહારની ઠંડીની એના પર અસર છે એ અસર થતી નથી. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવે છે. જો કે ક્યારેક તમને કોઈક વધુ ઊંચાઈવાળા જેને આપણે ઉત્તુંગ વિસ્તારો કહીએ બરાબર ને 3500 મીટરથી વધુ મનાલી પાસે આવેલો રોહતાંગ પાસ હમણાં જ્યાં આપણે નવી જે ટનલ જે છે બરાબર ને એશિયાની સૌથી લાંબી જે ટનલ છે એ ટનલનું ઉદ્ઘાટન થયું. બરાબર સૌથી ઊંચી જગ્યાએ રહે અને એ ટનલ ક્યાં લઈ ગઈ તો કે લેહમાં લઈ ગઈ. બરાબર તો તમારે જો લેહમાં જવાનું થાય તો પણ તમને ઉત્તુંગતાની બીમારીનો તમે અવશ્ય અનુભવ કરી શકો. આની અંદર શું થાય બરાબર આને હાઈ એલ્ટિટ્યુડ કહેવાય. બરાબર ઉત્તુંગ વિસ્તારો એટલે હાઈ એલ્ટિટ્યુડ વિસ્તારો જેની અંદર ઉબકા થકાવટ હૃદયના ધબકારા વધવા વગેરે સમાવિષ્ટ બીમારીઓ થતી જોવા મળે. આનું કારણ શું છે તો કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય જેને કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળે છે. ઓક્સિજન પૂરતો ન મળે એટલે શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થાય. શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થાય એટલે તમને થાક લાગવા માંડે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી કરવા માટે થઈને તમારા હૃદયને વધારે વાર એને ધબકવું પડે એટલે તમારા હૃદયના ધબકારા પણ વધતા જોવા મળે. પરંતુ ધીમે ધીમે તમે સ્થાનિક હવામાન જે છે એના અનુકૂળ થઈ જશો અને ઉત્તુંગતાની બીમારીનો અનુભવ અટકી તમે જેમ એની અંદર રહેતા જશો બરાબર ને એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એક્લેમેટાઇઝેશન. બરાબર તમે ત્યાં એક દિવસ રોકાશો તો બીજે દિવસે પછી તમને આવી થકાવટ લાગવી બરાબર છે પછી હૃદયના ધબકારા વધી જવા એ બધી જ પ્રક્રિયાઓ ધીમે ધીમે ઓછી થતી જશે. બરાબર
તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતના કર્યું? એમાં કર્યું હું આપણું શરીરે ત્યાં કર્યું શું કે જેને કારણે આપણે ધીમે ધીમે એ તાપમાનને અનુકૂળ થવા લાગ્યા? તો કે તમારું શરીર રક્તકણોનું ઉત્પાદન વધારી હિમોગ્લોબિનની બંધન ક્ષમતાને ઘટાડે અને શ્વસન દરમાં વધારો કરી અને ઓછી ઓક્સિજનની જે ઉપલબ્ધિ છે, ત્યાં જે ઓક્સિજન ઓછો છે એ ઓછી ઓક્સિજનની ઉપલબ્ધિને એ ભરપાઈ કરી અને આમ આપણે જે વધુ ઊંચાઈ વિસ્તારવાળા વિસ્તારો છે એની અંદર આપણે અનુકૂલન જે છે એ અનુકૂલન એ આપણે સાધી શકતા હોઈએ.